ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 20 મે 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં શ્રીલંકામાં રાષ્ટ્રીય વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? પ્રશ્ન છે, શ્રીલંકાની અંદર રાષ્ટ્રીય વિજય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો 19 મેના રોજ ઉજવવામાં આવે છે. શ્રીલંકામાં રાષ્ટ્રીય વિજય દિવસ દર વર્ષે 19 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ 2009માં એલટીટી સામે લગભગ 3 દાયકા લાંબા ગૃહ યુદ્ધના અંત અને દેશને આતંકવાદથી મુક્તિ અપાવવાની યાદમાં ઉજવવામાં આવે છે. વર્લ્ડ એડ્સ વેક્સિન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો પ્રશ્ન છે વર્લ્ડ એડ્સ વેક્સિન ડે, બરાબર. અને આ દિવસે મિત્રો બીજા નામે પણ ઓળખવામાં આવે છે, એ છે HIV વેક્સિન અવેરનેસ ડે. આ દિવસ મનાવવામાં આવે છે 18 મેના રોજ. આ દિવસ HIV એડ્સ માટે અસરકારક રસી વિકસાવવા માટે કાર્યરત વૈજ્ઞાનિકો, આરોગ્યકર્મીઓ અને સંસ્થાઓના પ્રયત્નોને સમર્પિત છે. હાલમાં ચીનમાં બાઓજી ચાઇના માસ્ટર્સમાં બેડમિન્ટન ખેલાડી શ્રિયાંશી વાલી શેટ્ટી એ મહિલા સિંગલ્સમાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો એમણે જીત્યો છે સિલ્વર મેડલ, બરાબર. સિલ્વર મેડલ જીત્યો છે. સિલ્વર રાઈટ આન્સર છે, સિલ્વર મેડલ. ગુજરાતની કઈ યુનિવર્સિટીએ સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં મોદી તત્વ મોડ્યુલ સામેલ કર્યું? સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં મોદી તત્વ મોડ્યુલ સામેલ કર્યું. રાઈટ આન્સર છે મિત્રો આમાં MS યુનિવર્સિટી રાઈટ આન્સર છે. વડોદરાની પ્રસિદ્ધ MS યુનિવર્સિટી દ્વારા તેના સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં એક નવો વિષય ઉમેરવામાં આવ્યો છે. નવો અભ્યાસક્રમ MA સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં દેશભક્તિનું સમાજશાસ્ત્ર શીર્ષક હેઠળ નવો વિષય ઉમેરાયો. મોદી તત્વ એટલે કે મોદી એલિમેન્ટ. આ મોડ્યુલ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વ શૈલી અને સમાજ પર તેની અસરોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવશે. મિત્રો 14 જૂને કોન્સ્ટેબલની એક્ઝામ છે અને એક્ઝામ ટુડેનું કરંટ અફેર લઈ લેજો. PSIમાં પણ અત્યારે 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. દરેક પરીક્ષામાં મિત્રો આપણું કરંટ અફેર 100% પૂછાય છે, બિકોઝ છેલ્લા 8 વર્ષથી આપણે ડેલી કરંટ અફેર્સના વિડીયો બનાવીએ અને પછી આપણે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર. એવું નથી કે ભાઈ બીજાની જેમ કે થોડું ઘણું કરંટ અફેર લખીને કહી દીધું ચાલો અમારી પાસે કરંટ અફેર છે. ડેલી મારા યુટ્યુબ પર વિડીયો આવે છે, બરાબર. 5-6 વર્ષ જૂના પણ તમને વિડીયો મળી જશે અને પછી આપણે કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ, એટલે કે પૂરું ઓથેન્ટિક કરંટ અફેર આપણી પાસે હોય છે. નંબર છે મિત્રો 9510419961. એક વર્ષની પ્રાઇસ 300 રૂપિયા છે. એનાથી ઓછું જોઈએ 10 મહિના 8 મહિના તો પણ તમને મળી જશે. એકવાર નંબર પર મેસેજ જરૂરથી કરી લેજો અને લઈ જ લેજો, ફાયદો થશે તમને. 6 મહિના 8 મહિનાનું તો એટલીસ્ટ લઈ જ લેજો, જેથી કરીને તમારું કરંટ કવર થઈ જાય. WHO હાલમાં ક્યાં ઇબોલાના પ્રકોપની જાહેરાત કરી છે? WHO દ્વારા ઇબોલાના પ્રકોપની જાહેરાત ક્યાં કરવામાં આવી? તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, બરાબર. રાઈટ આન્સર છે મિત્રોમાં યુગાન્ડા અને કાંગો. વિશ્વ આરોગ્ય સંગઠને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો અને યુગાન્ડામાં ઇબોલા રોગચાળાના આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનોમ ગેબ્રિયસસે 300થી વધુ શંકાસ્પદ કેસ અને 88 મૃત્યુના અહેવાલો બાદ આ નિર્ણયની જાહેરાત કરી. હાલમાં UIDAIના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? UIDAIના મુખ્ય કાર્યકારી અધિકારી રાઈટ આન્સર છે મિત્રો સૌરભ વિજય, બરાબર. સૌરભ વિજયની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં રોમમાં આયોજિત ઇટાલિયન ઓપન 2026નો ખિતાબ કોણે જીત્યો? રોમ ઇટાલીમાં આયોજિત ઇટાલિયન ઓપન 2026નો પુરુષનો ખિતાબ જીત્યો છે મિત્રો જેનિક સિનર. રાઈટ આન્સર છે. અત્યારે મોસ્ટલી જે ટેનિસના ખિતાબ છે મિત્રો એ જેનિક સિનરનો ટાઈમ ચાલી રહ્યો છે, એ જ જીતે છે. એના પહેલાં રાફેલ નાડાલનો ટાઈમ હતો, એના પહેલાં રોજર ફેડરરનો ટાઈમ હતો, એન્ડી મરેનો ટાઈમ હતો, હવે છે જેનિક સિનરનો ટાઈમ. હાલમાં કામિરીતા શેરપાએ માઉન્ટ એવરેસ્ટ 8,848.86 મીટર પર રેકોર્ડ કેટલામી વખત વિજય મેળવીને નવો ઇતિહાસ રચ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 32મી વખત, 32મી વખત. નેપાળના પ્રખ્યાત પર્વતારોહક 56 વર્ષીય કામિરીતા શેરપાએ રેકોર્ડ 32મી વખત માઉન્ટ એવરેસ્ટ સર કરીને ઇતિહાસ રચી લીધો છે. હાલમાં કયા દેશ દ્વારા નરેન્દ્ર મોદીને 32મો આંતરરાષ્ટ્રીય સર્વોચ્ચ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો? તો મિત્રો અત્યારે મોદી 4 દેશોની યાત્રા પર છે અને ગઈકાલે જ ઇટલી ગયા હતા, ત્યાં એમણે આપી છે મેલોડી. કોને આપી છે? મેલોનીને, બરાબર. તો નોર્વેના રાજા છે મિત્રો, નોર્વે રાઈટ આન્સર છે. નોર્વેના રાજા હેરાલ્ડ પાંચમાએ PM મોદીને તેમનો સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ રોયલ નોર્વેજિયન ઓર્ડર ઓફ મેરિટ એનાયત કર્યો.
અને નોર્વેનું સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે. કયા શહેરમાં નેશનલ એઆઈ ડોક્ટર્સ મિશન શરૂ કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. નેશનલ એઆઈ ડોક્ટર્સ મિશન એટલે કે NAIDM ભારતના ડોક્ટરોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અંગે તાલીમ, જ્ઞાન અને નૈતિક માર્ગદર્શન આપવા માટે શરૂ કરાયેલ રાષ્ટ્રીય પહેલ છે. VBG રામજી એક્ટ કઈ તારીખથી MG નરેગાનું સ્થાન લેશે? તો હવે મિત્રો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ યોજના એટલે કે MG નરેગાનું નામ બદલાઈને VBG રામજી થઈ ગયું છે અને 1 જુલાઈ 2026થી હવે અમલમાં આવી જશે. ભારત સરકાર દ્વારા વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન એક્ટ 2025ની જાહેરાત કરવામાં આવી છે. આ નવો કાયદો 1 જુલાઈ 2026થી સમગ્ર ભારતમાં MG નરેગાનું સ્થાન લેશે. RBIએ કઈ બેંકનું બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI દ્વારા કઈ બેંકનું બેન્કિંગ લાયસન્સ રદ કરવામાં આવ્યું? તો PPBL રાઈટ આન્સર છે. ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડનું બેન્કિંગ લાયસન્સ રદ કર્યું છે, જે 24 એપ્રિલ 2026થી અમલમાં આવ્યું. સતત નિયમોના ઉલ્લંઘન અને નબળી કામગીરીને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં યોજાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતે કેટલા મેડલ જીત્યા? તો મિત્રો એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું છે? એ થયું છે મિત્રો ગુજરાતમાં ગાંધીનગર ખાતે. બરાબર. પ્રશ્ન છે ભારતે કેટલા મેડલ જીત્યા? અહીંયા આપણે ગોલ્ડ સિલ્વર કરી દીધા. તમને જણાવી દઉં ભારતે મિત્રો 10 મેડલ જીત્યા છે. એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 11 મેથી 17 મે 2026 દરમિયાન ભારતના ગુજરાતના ગાંધીનગરમાં યોજાઈ હતી. ભારતે 44 વર્ષ પછી આ ખંડીય સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં ભારતે કુલ 10 મેડલ જીત્યા, 1 સિલ્વર અને 9 બ્રોન્ઝ જીત્યા છે. કયા રાજ્યના મંત્રીમંડળે ઇનર લાઇન પરમિટ સિસ્ટમને મંજૂરી આપી? અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. ઇનર લાઇન પરમિટ સિસ્ટમ. બરાબર. ઇનર લાઇન પરમિટ સિસ્ટમને મંજૂરી આપી. અરુણાચલ પ્રદેશ રાજ્યના મંત્રીમંડળે ઇનર લાઇન પરમિટ સિસ્ટમને મંજૂરી આપી છે. રાજ્ય સરકારે ILP વ્યવસ્થામાં QR કોડ, ચેક અને આધાર વેરિફિકેશન જેવી નવી સુવિધાઓ ઉમેરવાનો નિર્ણય લીધો છે. હાલમાં અલી ફલી કાદિમ અલ જેદીને કયા દેશના વડાપ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા? રાઈટ આન્સર છે મિત્રોમાં ઇરાક. ઇરાકનું કેપિટલ છે બગદાદ, કરન્સી છે ઇરાકી દિનાર, પ્રેસિડેન્ટ છે નિજાર અમેડી. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિએ ICUમાં વેન્ટિલેટર પર રહેલા દર્દી માટે નર્સ અને દર્દીનો કેટલો રેશિયો નક્કી કર્યો છે? તો 1:1. ICUમાં 24 કલાક તાલીમબદ્ધ ડોક્ટરો અને સ્ટાફની હાજરી હોવી જોઈએ. નર્સ ટુ પેશન્ટ રેશિયો, નર્સ અને દર્દીનું પ્રમાણ સામાન્ય ICU દર્દીઓ માટે 1:2 થી 1:3 અને ગંભીર રીતે બીમાર અથવા વેન્ટિલેટર પર રહેલા દર્દીઓ માટે 1:1. આ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિએ નિયમો જાહેર કર્યા છે. તો મિત્રો આ કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. 19 મે 2026 પર આપણે આવી ગયા. હાલમાં વિશ્વ હાઇપરટેન્શન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 17 મે. આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 18 મે. કયા રાજ્યમાં એડવાન્સ કોમ્બેટ એરક્રાફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યું છે? આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. ગુજરાતનું કયું શહેર પ્રથમ ઝીરો કમ્પ્લેન સિટી? ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમના નવા મુખ્ય કોચ કોણ બન્યા? ફ્રેડરિક સોયેજ. 6 નંબર છે. હાલમાં જીઓ પ્લેટફોર્મ્સના MD કોણ બન્યા છે? આકાશ અંબાણી. ભારતની પ્રથમ સંકલિત CCUS ફિલ્ડ લેબોરેટરી કઈ IITમાં શરૂ કરવામાં આવી? મુંબઈ. વડાપ્રધાન મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન મળ્યું? સ્વીડન. ભારતની પ્રથમ હાઇડ્રોજન બસ સેવા હાલમાં કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે? દિલ્હી રાઈટ આન્સર છે. મૂડીઝે ભારતનો વિકાસ દર 6.8%થી ઘટાડીને 6% કર્યું. કયા દેશે ગંગા નદી પર ડેમ બનાવવાની જાહેરાત કરી? બાંગ્લાદેશ. વૈજ્ઞાનિકોએ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં 330 મિલિયન વર્ષ જૂના શાર્ક દાંત શોધી કાઢ્યા? બુરેન નેશનલ પાર્કમાં. હાલમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે 17મી વિદેશ કાર્યાલય પરામર્શ ક્યાં યોજાઈ હતી? ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં પૂર્ણ થયેલી એશિયન બોક્સિંગ અંડર-15 ચેમ્પિયનશિપ 2024માં ભારતે કેટલા મેડલ જીત્યા? 17. કઈ રાજ્ય સરકારે હાલમાં ઈંધણ બચાવવા માટે ઘરેથી કામ કરવાની પદ્ધતિ લાગુ કરી? ત્રિપુરા. ભારતે કયા દેશ સાથે વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર બનાવવા માટે કરાર કર્યો? UAE.
મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કોમન ક્રાઇટેરિયા ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન કોણ બન્યા છે? તો ભારત રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે ગુજરાતનું કયું શહેર પ્રથમ ઝીરો કમ્પ્લેન સિટી બનવા જઈ રહ્યું છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.